નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સીએમએ ડિસેમ્બર 2025નું ફાઉન્ડેશનનું પરિણામ થયું જાહેર. ડિસેમ્બર 2025માં લેવાયેલી પરીક્ષામાં 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જૂન 2025માં લેવાયેલી પરીક્ષામાં 184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદનો પ્રથમ મોદીને 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે આવનાર મનશાહને 400માંથી 330 માર્ક્સ મળ્યા. ત્રીજા ક્રમે આવનાર તીર્થ જૈનને 14માંથી 326 માર્ક્સ આવ્યા. ચોથા ક્રમે આવનાર શ્રેયાંશ રાજપૂત અને ઋત્વિક પીઠવાને 400માંથી 322 માર્ક્સ આવ્યા. મારું નામ પ્રથમ મોદી છે. મારે ડિસેમ્બર 2025માં સીએમએ ફાઉન્ડેશનની એક્ઝામમાં 400માંથી 332 સ્કોર થયો છે અને અમદાવાદમાં ફર્સ્ટ રેન્ક છે. કેવી તૈયારી પ્રથમ કરી હતી આ ફાઉન્ડેશનને લઈને અને કઈ રીતે વાંચનનું શેડ્યુલ તૈયાર કર્યું હતું? કેવી સપોર્ટ રહ્યો પ્રોફેસર? તૈયારીમાં તો લેક્ચર્સ રેગ્યુલર ભર્યા હતા. બધી અહીંયાની ફેકલ્ટી છે એમનો પૂરેપૂરો સપોર્ટ હતો અને રેગ્યુલર લેક્ચર્સ ભર્યા અને રોજની રેગ્યુલર સ્ટડીઝ કરી એક કન્સિસ્ટન્સી સાથે અને ફ્રી ટાઈમ બી હતો એમાં એન્જોય કર્યું. બટ સ્ટડીના ટાઈમે સ્ટડી એકદમ એ રીતની ડિસિપ્લિન સાથે કર્યું તો એટલું બધું હાર્ડ મને ના લાગ્યું. અચ્છા, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? ફેમિલીમાં મારા દાદાથી લઈને બધા જ એકાઉન્ટન્ટ છે. મારા દાદા, મારા પપ્પા સિનિયર એકાઉન્ટન્ટ્સ, મારા જીજુ સીએ અને એ ટાઈપનું છે. એટલે મને પણ કોમર્સમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો એટલે એમનો બી ઘણો સપોર્ટ હતો મને સ્ટડીમાં. 12મા ધોરણની જે સ્ટડીની જર્ની કઈ રીતની રહી? તમે સાયન્સ કર્યું પછી કોમર્સ ફિલ્ડ ચૂઝ કર્યું, શું છે? મેં 10th પછી સાયન્સની ફિલ્ડ લીધી અને યુજી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું, પણ પછી કોમર્સ ફિલ્ડમાં સ્વિચ કર્યું કેમ કે મને કોમર્સ વધારે કમ્ફર્ટેબલ હતું અને કોમર્સ આઈ થિંક સારું જઈ રહ્યું છે અત્યાર સુધી. તો અહીંયા કેનેડા જઈને ડિપ્લોમા કર્યું તો એ શું આખું સિનેરિયો? હા, તો 12th પછી મેં આઇલ્સ આપી હતી, એમાં 7 બેન્ડ્સ હતા અને એ પછી મેં કેનેડા જઈને યુજી ઇલેક્ટ્રિકલ કર્યું અને એ પછી ફરી પાછો ઇન્ડિયા રિટર્ન થયો અને અહીંયા ગાડીથી સીએમએની નવેસરથી શરૂઆત કરી. આગળ શું છે? આગળ મારો પ્લાન, આગળ ફાઉન્ડેશન તો ક્લિયર થયું છે, હવે ટ્રાય છે કે ઇન્ટરમાં બી અને ફાઇનલમાં બી રેન્ક માટે ટ્રાય કરીશ અને એ પછી જોબ અને મે બી પ્રેક્ટિસ પોતાની. રોજે કેટલા કલાક વાંચવાનું? રોજનું સ્ટડી 3 થી 4 કલાક રેગ્યુલર કન્સિસ્ટન્સી સાથે. મારું નામ મન શાહ છે. આ ડિસેમ્બર સીએમએ ફાઉન્ડેશનની જે એક્ઝામ લેવાઈ હતી એમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો છે અમદાવાદમાં, જેમાં મારે 330 માર્ક્સ સ્કોર થયા છે. કેવી તૈયારી ફાઉન્ડેશનને લઈને કરી હતી ને કેટલો શેડ્યુલ વાંચવામાં? હા, રોજે 3-4 કલાક જે અહીંયા ભણાવે એનું રિવિઝન કરવાનું અને પીવાયક્યુ સોલ્વ કરીએ એટલે થઈ જાય. એમાં વધારે વાંચવાનું જરૂરત નથી પડતી. ફેમિલીમાંથી કોઈ છે સીએ લાઈનમાં? ના, કોઈ નથી. ના, કોઈ નથી એમાં. શું કરે છે ફાધર? फादर जॉब करे थे केमिकलनी रॉ मटेरियल सप्लाई माटे. सर मेरा नाम तीर्थ जैन है. मैंने दिसंबर 2025 में सीएमए फाउंडेशन अटैम्प्ट किया. उसमें मेरा अहमदाबाद में 3rd रैंक आया एंड आई हैव स्कोर्ड 326 मार्क्स आउट ऑफ 400. अच्छा तीर्थ, जिन लोगों को अभी सीएमए करना है तो क्या एडवाइस दोगे? कैसी तैयारी करनी चाहिए, क्या है? सर सीएमए एक ग्रेट प्रोफेशन है, इसमें आपको बहुत स्कोप है और अगर आपको इसमें अच्छा स्कोर करना है तो आपको कंसिस्टेंट रहना पड़ेगा और ज़्यादा स्ट्रेस भी लेने की ज़रूरत नहीं है. डेली बस 1 to 2 आवर स्टडी करो और जो भी आपका काम करे उससे मतलब एंजॉय करो. एंजॉय करके करोगे तो वो आपको ऑटोमेटिकली बेस्ट रिजल्ट प्रोवाइड करेगा. મારું નામ સીએમએ મિતેશ પ્રજાપતિ છે. હું અમદાવાદ બ્રાન્ચનો ચેરમેન છું. સર, સીએમએનું રિઝલ્ટ જે જાહેર થયું છે ફાઉન્ડેશનનું, ક્યારે આ એક્ઝામ લેવાઈ હતી અને કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને શું રિઝલ્ટ આવ્યું છે, શું છે? સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષાની વાત કરું તો 14 ડિસેમ્બરના લેવાઈ હતી અને આજ રોજ એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાંથી 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 470 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 80.34% છે, જે WRCની કમ્પેરિઝનમાં બહુ સારું છે. WRCનું રિઝલ્ટ છે વેસ્ટર્ન રિજનનું 66.84% રિઝલ્ટ જાહેર થયું છે. જે વિદ્યાર્થીમાં જે અમદાવાદમાં જે ફર્સ્ટ આવ્યા છે, કઈ રીતના એ લોકોની? અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાંથી પ્રથમ મોદીએ 332 માર્ક મેળવીને અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મન શાહે 330 માર્ક મેળવીને અમદાવાદમાં બીજો નંબર મેળવ્યો છે અને તીર્થ જૈને 326 માર્ક મેળવીને અમદાવાદમાં ત્રીજો નંબર કર્યો છે. મિત્ર સર, ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ આપણે તો કેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપી હશે?
ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો અંદાજે લગભગ 2000થી 2500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. સર, સીએમએ નું પણ હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓ જે છે સીએમએ તરફ પણ વળી રહ્યા છે. કઈ રીતનો એનો સિનારીઓ છે કે જે હવે એમાં પણ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓ આવે છે? સીએમએ ના સ્કોપની વાત કરીએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું જે ડ્રીમ છે 5 ટ્રિલિયન ઇકોનોમી, તો એમાં જે રીતે કોમર્સ અને ઇકોનોમી એક્સપાન્ડ થઈ રહી છે, તો સીએમએ એક ટેકનો કોમર્શિયલ ફિલ્ડ તરીકે એમાં એક ઉભરી આવે છે. સીએમએની વાત કરીએ તો અકાઉન્ટ, ટેક્સેશન, કોસ્ટિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, મેનેજમેન્ટ, ઓડિટિંગ એવા બધા વિષયો ભણાવવામાં આવે છે અને દર 4 વર્ષે અમારું સિલેબસ પણ માર્કેટ અને જે રીતની રિક્વાયરમેન્ટ હોય છે એ રીતે બદલવામાં આવતો હોય છે. સર, એન્જિનિયરિંગ લાઇનમાં જે રીતના એઆઈ ચેલેન્જીસ છે એવું આમાં સીએમએમાં કે આ જે હોય છે એમાં કોઈ એવા ચેલેન્જીસ હોય છે ખરા? ના, અત્યારના એઆઈને જોતા અત્યારે તો સીએમએ માટે એવો કોઈ ખતરો કે એવી કોઈ વસ્તુ નથી દેખાતી, બટ સીએમએ એઆઈનો યુઝ કરીને કંપનીઓને અને ગવર્મેન્ટને એક સારા એવા ડેટાબેઝ અથવા તો સારા એવા કામ કરીને આપી શકે એવું છે.